બેફામ દોડતા ડમ્પરોને લઈ એબીપી અસ્મિતાએ જે અહેવાલ પ્રસારિત કર્યો તેની અસર જોવા મળી છે। જે રીતે એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કર્યો, સુરત ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી। સુરતમાં એક સાથે 40થી વધારે ડમ્પરને ડિટેન કરવામાં આવ્યા છે। નો એન્ટ્રીના સમયમાં શહેરમાં દોડતા ડમ્પરો સામે કાર્યવાહી। ગઈકાલે ડુમસ રોડ પર ભારે વાહને એક વ્યક્તિનો ભોગ લીધો હતો। લોકોની સલામતી જોખમાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે, પોલીસ કમિશનરે કહ્યું છે। હવે ડમ્પર ડિટેનની સાથે આરટીઓ મેમો અને એફઆઈઆર પણ દાખલ કરશે તેવું પણ નિવેદન પોલીસ કમિશનરે આપ્યું। આ ટાઈમે જો ડમ્પરો મોકલે છે શહેરમાં, જેના લીધે અહીંયા અકસ્માતો થાય છે અને સાથોસાથ જો બી આઈસર ટેમ્પા વગેરેમાં ભરીને આ બધા સામાન ભારીદારી વાહનો આ જો પ્રતિબંધિત સમયમાં આવે છે, જેના લીધે અમારે જો સુરતવાસીઓને જે રોડ ઉપર જો અકસ્માતના હરદમ ભય બી રહે છે, અકસ્માતો પણ થતા રહે છે। તો એના ધ્યાનમાં રાખીને ગઈકાલથી એક ડ્રાઈવ ચાલુ કરવામાં આવી છે શહેરમાં, જેમાં અત્યાર સુધી 102 જેટલા ડમ્પર, આરએમસી પ્લાન્ટ, જો ટ્રાન્ઝિટ મિક્સર અને આઈસર ટેમ્પો અને ભારે વાહનોના જો અવૈધ તરીકે જો આ સમય મર્યાદાના જો ઉલ્લંઘન કરીને જો અને ઓવર સ્પીડિંગ કરીને અહીંયા શહેરમાંથી પકડાયા છે, એના ઉપર જો અમે લોકો જો જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરીએ છીએ અને સાથોસાથ જો આરટીઓ 207 મુજબ ડિટેન પણ કરીએ છીએ।